રાધનપુરમાં વધુ એક સમાજે કુરિવાજો ડામવા બંધારણ ઘડીને સરાહનીય કાર્ય કર્યું છે। રોહિત સમાજે કુરિવાજોને ડામવા 14 જેટલા નિયમોનું બંધારણ ઘડ્યું। મહત્વનું છે કે સમાજના આગેવાનો, પ્રમુખો અને સંતોની હાજરીમાં બંધારણ ઘડવામાં આવ્યું છે। ખાસ કરીને કુરિવાજો બંધ કરી શિક્ષણ પર ધ્યાન આપવું, તેમ લગ્ન પ્રસંગે બેસણા, સગાઈ, શ્રીમંત, મામેરા જેવા લગ્ન પ્રસંગોમાં કુરિવાજો બંધ કરી ખોટો ખર્ચ ન થાય તેના પર વિશેષ ધ્યાન અપાયું છે। સગાઈ અને લગ્ન પ્રસંગે 11 વ્યક્તિઓ જઈ શકશે। બંધારણના બનાવેલા નિયમોનું જ પાલન કરવાનું રહેશે અને જે પણ નહીં કરે તેને સમાજ દ્વારા દંડનીય કાર્યવાહી કરી સમાજ બહાર મૂકવામાં આવશે તેવું સમાજના આગેવાનો કહી રહ્યા છે। 1 થી 14 કલમ સુધીનો અમે સુધારા કર્યા છે। આખી પત્રિકા નવી બનાવી છે। 92 ગામનો અમારો ગોર છે। એ 92 ગામ એકત્ર કરી અમે દરેકને સાથમાં રાખી અમારી પત્રિકા નવી આજ તારીખથી બંધારણ કર્યું છે। તે સૌ પાડવા માટે અમારે તત્પર છીએ। સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા આ બે વસ્તુ અત્યંત જરૂરી છે। સમાજના અગ્રણીઓના વિચારો નાના નાગરિકોથી માંડી અને મોટા વડીલો સાથે લાંબી વિચાર ગોષ્ઠી એના અંતે આ બંધારણના ગઠનનું કામ શરૂ કરવામાં આવ્યું। તે અમુક કલમમાં અમુક રસ્મોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે। સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં કપાસના હબ તરીકે ઓળખાય છે, ત્યારે કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે વિશેષ શિબિરનું આયોજન કરાયું। શિબિરમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો અને પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા અને ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું। વધતા ખેતી ખર્ચ વચ્ચે ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે નિષ્ણાંતોએ માહિતી આપી હતી। સાથે જ કપાસ સહિતના પરંપરાગત પાકોને પ્રાકૃતિક અને આધુનિક પદ્ધતિથી કેવી રીતે ઉગાડી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી। નિષ્ણાંતોએ ખેડૂતોને જમીનનો ટેસ્ટિંગ રિપોર્ટ કરાવવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા અને ઓછામાં ઓછું 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી અપીલ કરી છે। આજનું આયોજન આ ખેડૂત દિવસ નિમિત્તે ખૂબ સરસ છે, ખેડૂતોને ઉપયોગી થઈ શકે એવું છે અને ખેડૂતોને જો આમાં જે સમજાવવામાં આવ્યું એ પ્રમાણે કરે તો એની આવક ચોક્કસ વધી શકે। પ્રાકૃતિક ખેતીના હિસાબે ખેડૂતને એમાં એનો ખર્ચ ખૂબ ઘટતો હોય છે, એના જે ઇનપુટ બહારથી ખરીદવા ન પડે એના કારણે એની બચત ખૂબ જ થતી હોય છે, તો એ રીતે ખેડૂતની એક આવક વધારવામાં આ પણ પરિબળ છે। બધા અધિકારીઓ આવ્યા અને અમને ખરેખર પ્રાકૃતિક ખેતી વિશે, પરંપરાગત ખેતી કરતા હતા પરંપરાગત ખેતી છોડીને આ ખેતી કરવાનું। ઇઝરાયલથી સમાચાર। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે દેશના ઉદ્યોગો સાથે કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે। વાપી સહિત દેશભરના ઉદ્યોગમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ પ્રભાવિત થયો છે, જ્યારે વલસાડ જિલ્લામાં બાગાયતી અને શાકભાજી ખેતી કરતા ખેડૂતો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વલસાડના ખેડૂતો દ્વારા દુબઈ સહિત ખાડી દેશોમાં શાકભાજીનો મોટા પાયે એક્સપોર્ટ કરવામાં આવે છે, પરંતુ યુદ્ધના કારણે ખાડી દેશોમાં જતા કન્ટેનરો અટકી જતા હવે એક્સપોર્ટ બંધ થઈ ગયું છે, જેથી એક્સપોર્ટ ક્વોલિટીની શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો થયો છે અને ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે। વલસાડ જિલ્લો બાગાયત ખેતીનો વિસ્તાર છે અને આપણા મોટાભાગની પેદાશો મિડલ ઇસ્ટમાં જ એક્સપોર્ટ થતી હતી અને મિડલ ઇસ્ટમાં જ અત્યારે વાતાવરણ ખૂબ ગંભીર છે એટલે એક્સપોર્ટ ઉપર એની ખૂબ જ ગંભીર અસર થઈ છે અને ખેડૂતોને આનો ચોક્કસ આર્થિક ફટકો પડ્યો છે। 1 અઠવાડિયા પહેલા જે રેટ હતો અને એ અત્યારે જે રેટ છે એમાં ખેડૂત લોકોને પોસાય તેવું નથી, એટલે સમજો માલનો અહીંયા લોકલ માર્કેટમાં જ ભરાવો થઈ ગયો અને દુબઈ સમજો એક્સપોર્ટ થતા નથી એટલે રેટ પણ સીધો ડાઉન આવી ગયો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લી સામાન્ય સભા યોજાઈ। સત્તાધીશોની ટર્મ આજે પૂર્ણ થઈ। આવતીકાલથી વહીવટદાર શાસન લાગુ પડશે। ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામાન્ય રીતે એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા હોવા છતાં આજે એક સાથે મળી ફોટા પડાવતા જોવા મળ્યા। અનેક કાઉન્સિલરોએ આ છેલ્લી પળોને યાદગાર બનાવવા માટે ફોટા ક્લિક કર્યા હતા। હવે ચૂંટણી બાદ નવા પદાધિકારીઓ આવીને કાર્યભાર સંભાળે ત્યાં સુધી વહીવટદાર શાસન અમલમાં રહેશે। ફરીથી કોણ કાઉન્સિલર તરીકે પસંદ થશે કે નહીં તેની અનિશ્ચિતતા વચ્ચે તમામે આ અંતિમ ક્ષણોને કેમેરામાં કેદ કરીને યાદગાર બનાવી।
સુરતના પાંડેસરામાં જીઆઈડીસીમાં ટાંકી સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકોના મોત નિપજ્યા છે અને આ સમગ્ર કેસમાં કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પાંડેસરા પોલીસે તપાસ પૂર્ણ કરીને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ગત 5 માર્ચ 2026ના રોજ અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ માટે 4 શ્રમિકોને કામ પર મૂકવામાં આવ્યા હતા. સફાઈ દરમિયાન સૌપ્રથમ એક શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો, પરંતુ થોડા સમય પછી તેની તરફથી કોઈ પ્રતિસાદ કે અવાજ ન આવતા અન્ય 3 શ્રમિકો તેને બચાવવા માટે એક પછી એક ટાંકીમાં ઉતરી ગયા હતા. હકીકત જણાઈ આવેલ કે કોન્ટ્રાક્ટર વિનોદભાઈ ગુપ્તાના હોય પોતાના આર્થિક લાભ સારું તથા કોઈ પણ સેફટીના સાધનો રાખેલ નહીં અને ભૂગર્ભ ટાંકી સાફ કરવા માટે મજદૂરને ઉતારે. જે આધારે વિનોદભાઈ ગુપ્તા તથા અન્ય જવાબદાર અધિકારી વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે. તો દ્રશ્યો પણ જે રીતે આપ જોઈ રહ્યા હતા કે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એક વ્યક્તિને બચાવવા અન્ય 3 ગયા હતા. કોન્ટ્રાક્ટર જે છે તે હાલમાં પોલીસ પકડમાં આવી ચૂક્યા છે. અપરાધનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં કોન્ટ્રાક્ટરની ધરપકડથી આગળની તપાસ કરવામાં આવશે. તો સુરતમાં ડિંડોલી વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગ સાથે 2 આરોપી ઝડપાયા છે. બાતમીના આધારે ડિંડોલી પોલીસે વોચ ગોઠવી 2 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી અને આરોપીઓ પાસેથી 4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને રિક્ષા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતવાણી નામના વીકલી પેપરના માલિકની ધરપકડ થઈ છે. અયુબ ભીખન શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મિલકત પચાવી પાડવાના આરોપસર કરવામાં આવી છે ધરપકડ. આ બાબતે મૂળ માલિક દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભાડા ચિઠ્ઠી બનાવી મિલકત પચાવી પાડવાનો આરોપ હતો. અગાઉ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કામે અગાઉ પણ એક આ બાબતે ગુનો દાખલ થયેલો છે. એ પણ એક ખોટી ભાડા ચિઠ્ઠી બનાવેલાનો હકીકત સામે આવી હતી. ત્યારબાદ આ કામના આરોપીઓ જે ધરપકડ કરાયેલ છે તેના સંબંધીઓ દ્વારા પણ આ કામના ફરિયાદીને અગાઉ ખંડણી માંગણી કરેલી હતી. એ બાબતનો પણ અગાઉ ગુનો દાખલ